બિરાજમાન સર્વે મહાનુભાવો, મહેમાનો, બાળ કલાકારો અને અમારા સ્નેહીજનો, શાળા પરિવારના શિક્ષક ભાઈઓ, ત્રિવેણી તીર્થ જે આપણામાં સુષુપ્ત કલાઓ જે છુપાયેલી છે એને ખીલવવા માટેનું જે આપણે સ્ટેશન કહીએ ને, તેમાં ત્રિવેણી તીર્થ પીડીલાઇટ સંસ્થા દ્વારા આપણને બાળકોને તો શું આપણામાં કંઈક જાગૃતતા અને મહુવા તાલુકાનું આ પ્રથમ વખત યોજાય તેમાં કાયમ આવી. સૌ પ્રથમવાર પેલા સ્કૂલ લેવલે, ક્લસ્ટર લેવલે અને તાલુકા લેવલે અને આટલી બધી સંખ્યા, આટલા બધા બાળકો, તેને દરેક વસ્તુ પહોંચાડી અને આટલી બધી વ્યવસ્થા જાણતી આ સંસ્થા જ કરી શકે. એમ આપણે કહીએ તો એમાં પણ ખોટું નથી. પીડીલાઇટમાંથી જે કોમલબેન, વિકાસભાઈ વર્ગમાં તો આ બધી પ્રવૃત્તિઓ કરાવવા આવે જ છે. અને આજનું તો કંઈક અનોખું જ છે કે હેલ્થ ઇઝ વેલ્થ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. હેલ્થ ઇઝ વેલ્થ આપણને જે થીમ આપી અને આર્ટ એન્ડ ક્રાફ્ટની સાથે, આર્ટ એન્ડ ક્રાફ્ટ એ બધા બાળકોને તો ગમતો વિષય છે અને બધા બાળકો ગમતા વિષય સાથે જે વસ્તુ શીખે છે ને એ જિંદગીમાં ક્યારેય અને બાળકોને આપણે એક કૃતિ નિહાળીએ ત્યારે ખબર પડે કે બાળકોમાં કેટલી સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે. જે શક્તિઓ આપણા મગજમાં પણ ના આવી શકે એવું બાળકો કરી બતાવે. એક બધા જ અહીંયા કૃતિ લઈને આવેલા તમામ વિનરો છે અને તેમને માર્ગદર્શન આપતા શિક્ષકોમાં પણ કાંઈ નથી કે છે આ બાળકોને આટલી સરસ કૃતિ કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપવાથી બાળક છે એ પોતાના ઘરે, શાળાએ કૃતિને બની જાય છે. જ્યારે તમે પૂછો ત્યારે એમ કે સર આપણે શું કરવું છે, ટીચર આપણે શું કરશું, હવે આપણે એને સહેજ માર્ગદર્શન આપીએ કે આખી કૃતિ તૈયાર થઈ છે અને બહુ ઓછા સમય કે 1 કે 3 દિવસમાં તૈયાર કરે અને ખૂબ જ આનંદ સાથે, ખૂબ જ લાગણીથી. અને ત્યારે શિક્ષકો અને બાળકો એટલા દિલથી નજીક આવે છે ને કે એને એના એ જે કહેવાના આપણી પાસે શબ્દો નથી. બાળક એક સમયે એવું હતું કે શિક્ષકથી ડરે, મારે સરને કે ટીચરને આવું કેમ પૂછવા જવું, શું કરવું, એવું બીક લાગે. ખરેખર બાળકોએ જે ગજબથી ત્યાં કર્યું એ બધાનો શ્રેય છે.